ભારતીય સંસ્કૃતિની વિવિધતા દર્શાવતા ભારત ઉત્સવનો અમદાવાદમાં પ્રારંભ થયો છે. અમદાવાદમાં 10, 11, 12 જાન્યુઆરી 2025 દરમિયાન આયોજન 3 દિવસ દરમિયાન રહેશે. ભારતની સંસ્કૃતિની જીવંત વિવિધતાને દર્શાવતા ભારત ઉત્સવનું આયોજન 10, 11, 12 જાન્યુઆરી 2025ના રોજ સનશાઇન બેન્ક્વેટ સેટેલાઇટ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. 10મી જાન્યુઆરીએ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 3 દિવસ દરમિયાન 4000થી વધુ લોકો મુલાકાત લેશે. તુલસી અને નારીત્વમ દ્વારા આયોજિત આ ભારત ઉત્સવ એ 2 આત્મનિર્ભર મહિલાઓનો ઇનિશિયેટિવ છે. તુલી બેનર્જી, તુલસીના ફાઉન્ડર, CEO, બંગાળી તહેવાર, સંગીત સ્પર્ધા જેવા સમુદાય કેન્દ્રિત કાર્યક્રમનું આયોજન કરવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. નારીત્વમના સ્થાપક શીતલ દવે તેમના પ્રતિભાશાળી મહિલા સશક્તિકરણ કાર્યક્રમો માટે જાણીતા છે. તેમણે તેમની પહેલ દ્વારા મહિલા સિદ્ધિઓનું સન્માન કર્યું છે. સાથે મળી તેઓ એક પ્લેટફોર્મ બનાવવાનું લક્ષ્ય રાખે છે. કનેક્શન અને તકોને પ્રોત્સાહન આપતા ભારતની સંસ્કૃતિ સમૃદ્ધિની ઉજવણી કરે છે. અનોખી ઇવેન્ટ ભારતના પૂર્વ, ઉત્તર, પશ્ચિમ, દક્ષિણ પ્રદેશોની સમૃદ્ધ પરંપરાઓને એક સાથે લાવે છે. રંગ, સ્વાદ, લાગણીઓથી ભરપૂર અનોખો અનુભવ પ્રદાન કરે છે. કાર્યક્રમમાં ફૂડ, ફેશન, કલ્ચરનો સંગમ જોવા મળે છે. આસામ હેન્ડીક્રાફ્ટ, ઓરિસ્સા ભાગલપુરી સારીઝ, પેઇન્ટિંગ ઓન એસ સેલ્સ, બેંગાલી વ્હાઇટ સાડી વિથ રેડ બોર્ડર, કિડ્સ ક્રિએટિવિટી વર્કશોપ, ટ્રાફિક અવેરનેસ કોર્નર, હેન્ડમેડ આર્ટ, જ્વેલરી એન્ડ સેનેક્સ આ ઇવેન્ટની મુખ્ય હાઇલાઇટ બની રહેશે. ઉત્સવની ભાવનામાં વધારો કરવા માટે ખાસ કિડ્સ કોર્નર બાળકો માટે ક્રિએટિવિટી શોપનું આયોજન કરશે. મારું નામ શીતલ દવે છે. અમારા પાર્ટનર છે તુલીબેન. અમે બંને મળી અને ભારત ઉત્સવ કરીને એક્ઝિબિશન કરી રહ્યા છીએ, જે આખા ભારતમાંથી અલગ અલગ કોમ્યુનિટી અને અલગ અલગ ડાયવર્સિટી તમને જોવા મળશે. અને જેમ કે હેન્ડીક્રાફ્ટ છે, કપડાં છે, જ્વેલરી છે અને એ લોકોની પોતાની આર્ટ છે. તમે આખું એક્ઝિબિશન જોશો તો તમને જાણે ભારતમાં ફરતા હોય એવો જ અનુભવ થશે. કેટલા સ્ટોલ લાગેલા? 50+ સ્ટોલ્સ છે. કેટલા વર્ષથી તમે આ એક્ઝિબિશન કરી રહ્યા છો? ભારત ઉત્સવ આજે પહેલી વાર કરી રહ્યા છીએ અમે. બાકી તુલીબેને બંગાળી ફેસ્ટિવલ ને બધા એક્ઝિબિશન પહેલાં 2 વાર કરેલા છે. પણ આખા ભારતમાંથી અલગ અલગ ઓરિસ્સાના વ્યક્તિઓને બધી અલગ અલગ કોમ્યુનિટી આ ભારત ઉત્સવ પહેલી વાર થઈ રહ્યું છે. नमस्ते, मैं हूँ तुली बैनर्जी और मैं और शीतल दवे भारत उत्सव के ऑर्गेनाइजर्स हैं. आपको अनुमान है? जी, ये 3 दिन का हमने फेस्टिवल एग्जीबिशन करा है. तो ये संडे न रात 10 बजे तक रहेगा. 10, 11, 12 3 दिन तक है. और एक्सपेक्टेड विजिटेड लोगों की हमारा एक्सपेक्टेशन है कि 4000+ लोग विजिट करेंगे. मैडम, ये जो स्टॉल है क्या ये केवल अहमदाबाद से है या गुजरात के कई इलाकों में से भी आए हुए हैं? गुजरात के काफ़ी अलग अलग क्षेत्र से आए हुए हैं, जैसे कि भावनगर, सूरत, जामनगर, आनंद, इस तरह अलग अलग जगह से आए हुए हैं स्टॉल्स लगाने के लिए. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.